આ હે ને જીણ કુકર આપણે ફેન મીટઅપ જેવું કરી નાખ્યું જોતા. અને મેં કિનો બુસ્કોટ પહેર્યો તો તમને ખબર હે? હા ભાઈ દેખાય, આ ભાઈ તો મેં બુસ્કોટ પહેર્યો. વાળ કપાવ્યા હે ભાઈ, જોઈ લ્યો. બહુ એટલે અતિશય મૂકવું હે ભાઈ ખરેખર. રામ રામ ડેરાને સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની માલી પાસે. આજનો વ્લોગ આપણે ક્યાં ચાલુ કર્યો તમને ખબર છે ભાઈ? દેખાય મારી પાછળ ચિત્તલ ગામ છે. અહીંયા ભાઈ સનેડા છે, બહુ જાજા એવા સનેડા છે, પણ આપણે સનેડા બનેડા કંઈ જોવાનું નથી. કાલનો વ્લોગ આપણે આ જગ્યા પર જ પૂરો કર્યો હતો ને. અમારે જવાનું છે બાબરાથી આટકોટથી રાજકોટ ને રાજકોટથી ઘર ભેગું થઈ જવાનું છે. અને આપણો કેમેરામેન કોણ છે ખબર? હેલો ગાઈસ. બસ આટલું જ કરો. બધાને યાર ક્રેડિટ દેવા માંડી ને એટલે એ નડે છે. તો ચલિए शुरू करते हैं. ભાઈ આ જગ્યા પર આપણે આવ્યા હતા લુણકી કરીને ગામે. અમારે હેને એક વિડીયો શૂટિંગનું હેને કામ કરવાનું હતું. એક એવી દવા કે હેને ઝટકા મશીનને રિપ્લેસ કરી નાખે ને એવી દવા છે. આપણો શોર્ટ વિડીયો હેને જોઈ લેજો, કાં તો પછી આવી ગયો કાં તો પછી આવી જવાનું છે. અને લિટરલી ભાઈ આમાં આપણે એવા નાટક કર્યા છે ને તમે વાત પૂછોમાં. અને મેં કિનો બુસ્કોટ પહેર્યો તો તમને ખબર હે? હા ભાઈ દેખાય, આ ભાઈ તો મેં બુસ્કોટ પહેર્યો. એ ભાઈ બુસ્કોટમાં આટલો હેન્ડસમ લાગે તો તમારો ભાઈ કેટલો હેન્ડસમ લાગે એ શોર્ટ વિડીયો જોયું તો તમને ખબર પડી. રેડી? હવે થોડીક મીટિંગ ફિક્સ કરી નાખી, ડીલ ફિક્સ કરી નાખીને પછી નીકળી જવાનું है भाई. બહુ બહાર રેખડા है पर इधर निकलने तो यार बहुत पानी आ गया है और इधर कंटक है. कंटक को पकड़ के निकलना पड़ेगा. મિત્રો ભાગા હે મસ્તીને ભાઈ આપણે ઠંડુ પીધું જોઈ લો. દાવતમાં જાય મસ્તીને ઠંડુ પીધું. રેડી? આવતા ખરા પેલામાં ભાગી હવે ફટાફટ બહુ પીધું. એમાં મસ્ત મજાનું લોકેશન જડી ગયું. જો અહીં ને વાડી ને ખેતર ને એવું બધું હતું ને એટલે અમે હેને એક ટ્રાયપોડ જો વાં ખોડી રાખ્યું, ત્યાં ખોડીને હેને વિડીયો બનાવવાનું ચાલુ કરીને જોઈ લ્યા. પણ મજા આવી ભાઈ. વિડીયો તને મોડોટનું થાય ને તો એમ એને બોલવા ઊભા રાખીને વિડીયો ઉતારી. અરે શિફ્ટા જો કેવી ગંધારી ફરી છે. અરે જોતા ઓહ હાલો આના હે ને નાટક પછી કોકવાર વધતા જાય ને મને એવું લાગે. આને તેડવા મૂકવાનું બહુ વધી જાય ભાઈ. બસ થાય. હાલો આવી ગયો. હા તો નીકળો હાલો. લોક ખોલતા આવડતા નથી. મોંઘામલ ગાડીમાં કોઈ બેઠા નથી ને એટલે બૂમ. થોડીક વાર પહેલા આપણે એકમાં હતા, સ્વિફ્ટ ગાડીમાં હતા. નટણા ક્યાં આવી ગયા ભાઈબંધ હોસ્ટેલ આવી ગયા. હું કે મજામાં? ચશ્મા કરો, ચશ્મા લગાવના સર. ના ચશ્મા બહુ. અને આ હે ને જીણ કુકર આપણે ફેન મીટઅપ જેવું કરી નાખ્યું જોતા. છોકરાઓ બધા ટાબરિયા આવી ગયા હે. ટાબરિયા હો તમે બધા ઉચાત ક્યાં કરો હો? એટલે બધા ટાબરિયા હે ખબર પડી ગઈ ને. અંતરે થોડીક ફોટા પડી. ફોટા કીની પાછળ પડવાની તમને ખબર હે? ગ્રીન સ્ક્રીનની પાછળ હો ભાઈ. પછી બધા ક્રોમા કી મારીને જો VFX બનાવી. કાલે ઘણા બધા ફેન સબસ્ક્રાઈબર આપણે ભૂટકા હતા. રાત થઈ ગઈ હતી, પછી બીજે દિવસનો સવાર થઈ ગયો હે. અટાણું ક્યાં હું તમને ખબર હે? રાજકોટનું આ શું કહેવાય, કયો એરિયા હે? અટલ સરોવર નવો 150 ફૂટ રિંગ રોડ બાજુ હે. અને આપણે ઘર તરફ પરિયાણ કરી ગયા હે, નીકળી ગયા હે. રેડી? હવે ઘરે પૂગી જાય. 2 દિવસથી આપણે બહાર જ રખડી હે. આ નવો 150 ફૂટ ભાઈ રિંગ રોડ હે ને એક નંબર બનાવ્યો રાજકોટ ગવર્મેન્ટે. ધ્યાન તો દે ધીરે ધીરે. જામનગર પર ગયા ને તમારા ભાઈને કરવા છે હેર કટ. વળી પાછી મોંઘીમાંની દુકાને ભાઈ આપણે હેર કટ કરવા જવાના છે, કારણ કે આ સસ્તેમાંની દુકાન છે નહીં. So here is the final look. વાળ કપાવ્યા ભાઈ, જોઈ લ્યો. બહુ એટલે અતિશય મૂકવું હે ભાઈ ખરેખર. નેક્સ્ટ લેવલ મૂકવું હે. 500 રૂપિયા લઈ લીધા બોલો. પણ હાઈલા રાખતો મિત્રો, હેરમાં જાવ એટલે ત્યાં એવું જોઈએ, ત્યાં કંઈ સસ્તામાં હોય જ નહીં. આવા સમય દરમિયાન આપણે આપણું ગામડું બહુ સાંભળ્યો. જામનગર આપણે જમીન હે નીકળવાનું છે, પણ એની પહેલાં જો આ દેખાય આ ગાડીને ભાઈ હરીસો આપણો ગયો હે. દેખાય જતા એ ક્યાં હો રહા હે. એ ઉપરાંત છે ને પાછળની હે ને બારીની હે સ્વિચ બગડી ગઈ છે, તો છે ને આપણે રિપેર કરવાની પુલી હેઠે આવ્યા. ઓલરાઈટ મિત્રો, ઓલું રિપેર થઈ ગયું છે, પણ આ હે ને આ ગ્લાસ હજી રિપેર થયો નથી. હવે એનો કંઈક આપણે જુગાડ કરવો જોઈએ. પણ નીકળી જાય ભાઈ. સમયની વાત કરું કેટલા વાગ્યા ખબર? હવા 2 વાગી ગયા. અરે મિત્રો તમને સમયની વાત કરી દઉં ને તો 2:45 થયા છે, એટલે કે 3 વાગવા જેવું આવ્યું. તો હજી મારે બપોરનું ખાવાનું નથી. તું વારે ખરે કાં એટલું મોડું કરાવ્યા? હારે લીધે નથી. આને લીધે યાર અમારે દર વખતે હે ને મોડું થઈ જાય. એટલે હે ને સ્પોન્સર તમે સામે દર વખતે કેમ? હા સ્પોન્સર થાય કે નહીં થાય? એ તો પહેલેથી જ વાત હતી. સ્પોન્સર તો હું જ છું. ડીઝલમાં હે ને સ્પોન્સર. હોપ મોજ કર. કંઈ વાંધો નહીં. કેમેરા ગાડીના દઈ દઉં અટાણે. કેટલા ના આવી? 4,10,000 માં યાર. 4,20,000 દઈ દઉં. હા તો કાઢા રોકડીના ફોટો લપના. કાલના વિમલના કાઢા.
गाइस हमने सबसे पहले मिनरल वाटर मंगाया है जोता અને પછી મંગાવ્યો है मसाला पापड़ ये फ्री में आई हैं लाओ तो जरूर हमें इन्हें अभी ओ हमारा तो ऑर्डर भी आ गया है गाइस छाछ के बड़े बड़े गिलास रोटलियो જોઈ લ્યો કયું શાક મંગાવ્યું કે મજૂરો હતો હા એલા બદલાઈને લઈ લે તારો ગ્લાસ આય ઓહો ઘેર લઈ જાવ હું જ કહું લંબ નેણી લજા ઘણી આ થવાનું ભાઈ છે ને ગીત સાંભળવાનું તે એને મગજમાં બેસી ગયું હે ખાઈ લીધું પી લીધું હે ખાઈ ખદડીને આમે બધા નીકળી વાયરસ ફેલાવે એટલે ખાઈ ખદડીને ભાઈ અમે નીકળી ગયા હે ગાડી જતા તેમાં આવતો તો કંટાળો એટલે ભાઈનું પોડકાસ્ટ આવી ગયું હે તમે જોઈ લ્યો ચાલુ ગાડીએ ચાલુ કર્યો પણ નેટ ટાણ થોડું ઓછું આવે છે કાંઈ જો તમારે નોર્મલી જવાનું હોય મિલન ધાણીદારિયા કરીને એક ચેનલ છે એમાં જાઓ ને જોઈ લ્યો આપણું પોડકાસ્ટ આવી ગયું છે કેટલા લોકોએ જોયું છે જોયું એ લોકોએ કમેન્ટ કરી નાખો ના જોયું ને એ કમેન્ટ કરી નાખો બસ ફાઇનલી હે ને ઘેર પહોંચી ગયા અને ટાણ મોડું થાય મારો ભાઈ વાજો વાઇટ જઈને બેઠો ફૂલ ખારો થઈ ગઈ આવ ફટાફટ આવું ફટાફટ ઠેલો હે ઠેલાની અંદર ભાઈ 3 દવાના ડબલા છે આપણે એક જગ્યાએ શૂટ કર્યું હતું ને એમાં ઓલું ઝટકા મશીનને રિમૂવ કરે એટલે ઝટકા મશીન કાઢી નાખે ને એ ટાઈપના દવા છે ને એના 3 ડબલા છે લીટરના એટલે 3 લીટર રી અને એક હાથમાં ખાલી ઠેલી આ કહેવાની છે રિલાયન્સ ડિજિટલ ભાઈ આપણે અમરેલી થઈ હતી આગળનો બ્લોગ જોઈને ખબર હશે પદ્યાન ઠેલી છે ને આપણે અહીં બૂથમાં લીધી એટલે એને ખાલી કેબલ લીધું ને ઝીણકું એમાંય ઠેલીને લઈ લીધી બોલો એની પાસે મેં લઈ લીધી એટલે હિસાબ બરાબર થઈ ગયો The next day. હિસાબોની વાત કરતો તમારો એવો મિત્ર કેશુર કિંગ ફાઇનલી ભાઈ ઘેર પૂગી ગયો છે 3 દિવસની જર્ની પછી ઘેર આવ્યો પછી તો ભાઈ એવી મજા આવે તન દિવસથી આપણે બહાર રેખડાય પછી જે ઘર સાંભળે ને ઘેર પૂગ્યા ને આહા હા હા ये मेरा गार्डन ये मेरी मिट्टी ये मेरा बगीचा ये मेरा घर એવી કંઈક આપણી હાલત થઈ જાય અને ઘેર પૂગ્યો તો પવન આવી ગયો બહુ મોટા પાયે મેં કીધું આ પવન આપણે વ્લોગ બનાવવા દે ને એક ક્લિપ લીધી પણ એમાં વ્લોગ બનાવવાની મજા ના આવી કારણ કે ફળરાટી અવાજ જ આવ્યા રાખ્યો એટલે તમારે ભાઈ હાલો રોડનું માઇક લઈ લીધું છે જોયું ને રોડનું માઇકને ભાઈ આખા અલગ જ ફાયદા છે ટેકનોલોજીમાં તો ભાઈ આ રોડના માઇકને કોઈ ના પૂગે ડીજી આવી જાય કે ડીજી ને પપ્પા આવી જાય રોડને ના પૂગે અને આજ હાઈ સુધીમાં મારે ટોટલ છે ને 3 વિડીયો એડિટ કરવાના છે એક વ્લોગ બીજો વ્લોગ કરવાનો છે એક શોર્ટ વિડીયો એડિટ કરવાનો છે મિત્રો જણાવતા અમને છે ને ખૂબ એટલે ખૂબ દુઃખ થાય એક વ્લોગને એડિટ કરતા છે ને આપણે માની લો ને કલાક જેવી વાર લાગતી હોય ને તો એક શોર્ટ વિડીયો હોય ને ખાલી 60 સેકન્ડનો વિડીયો એને એડિટ કરતાં કેટલી વાર લાગે તમને ખબર છે એને એડિટ કરતાં છે ને 2 કલાક વાર લાગે તો તમે કહો 60 સેકન્ડના વિડીયોમાં શું યાર એટલી વાર લાગે કારણ કે એમાં ક્લિપો બધી ભેગી કરવી એના ઉપર આપણે વોઇસ ઓવર કરવું વોઇસ ઓવરમાં બહુ જાજી વાર લાગી જાય તો ભેગા એ વોઇસ ઓવર પ્રમાણેનો વિડીયો ગોઠવવો પડે એમાં ટેક્સ નાખવા પડે ટેક્સનો અલગ સાઉન્ડ નાખવો પડે વિડીયોના બેકગ્રાઉન્ડનો અલગ આપણે સાઉન્ડ નાખવો પડે એટલે એ બધું નાટક કરવા જાય ને એટલે એ બહુ જાજી વાર લાગી જાય 2 કલાક જેવું થઈ જાય એટલે શોર્ટ વિડીયો બનાવવો બહુ અઘરો પડી જાય છે આજની તારીખમાં ને કે પહેલાં તો એમને લ્યો ને અડધી કલાકમાં થઈ જતો પણ હવે એમાં બહુ જાજી વાર લાગી જાય અને કાલે આપણે જવાનું હોય ખંભાળિયા કોલવા એક મસ્તીનો છે ને એક્સપેરિમેન્ટ ચેલેન્જ વિડીયો આપણે બનાવવાનો છે એટલે આજે જ બધું આપણે એડિટિંગ કામ પૂરું કરી નાખવાનું છે અને એડિટિંગ કામ બધું ડન કરી નાખી ભેગા આજનો વ્લોગ વિડીયો આપણે ડન કરી નાખીએ તો કઈક મજા આવીએ હારામેલી મજા આવીએ અહીં સુધી પૂઈ આવો ને જો વ્લોગ જોઈને મજા આવી ને તો ફટાફટ કોમેન્ટ કરતા આવો અને ઓલું પોડકાસ્ટ જોયું કે નથી જોયું એ ખાસ કોમેન્ટ કરી નાખજો મળીને નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામે